હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અને વિષય છે અંગ્રેજી અને સેમિસ્ટર 2. આપણે એની અંદર શું જોઈએ છે? ગ્રામર. અને ગ્રામરમાં વિદ્યાર્થી મિત્રો આપણે શું જોઈએ છે? લેટ્સ લર્ન મોર. અને એનો આપણે ટોપિક જોઈએ 2. અને શું છે એનું નામ? ઓર્ડિનલ નંબર્સ. વિદ્યાર્થી મિત્રો, જો આપણે ગ્રામરની અંદર મોસ્ટ ઓફ બધું જોઈ ગયા છે. હવે આ છે એનું લાસ્ટ ટોપિક. જો વિદ્યાર્થી મિત્રો તમે જો ના જોયું હોય ગ્રામરની અંદર વિડીયો, તો અમારી ચેનલ પર આવી ગયા છે, તો તમે જોઈ શકો છો. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોઈએ શું કે છે. અહીંયા એક લખેલો છે કે નહીં, તો એને શું કહેવાય? ફર્સ્ટ. ફર્સ્ટ એટલે પહેલું. અહીંયા નંબર આપે કે નહીં, પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર. એને 1 2 3 ના બોલે, પણ શું કહેવાય? ફર્સ્ટ આવ્યો, સેકન્ડ આવ્યો, થર્ડ આવ્યો, એ રીતના આવે કે નહીં? ઓર્ડિનલ નંબર્સ એટલે કે એકને શું કહેવાય છે? ફર્સ્ટ એટલે કે પહેલું. બીજાને શું કહેવાય છે? સેકન્ડ. ત્રીજાને થર્ડ. ચોથાને ફોર્થ. પાંચમાને ફિફ્થ. છઠ્ઠાને સિક્સ્થ. સાતમાને સેવન્થ. આઠમાને એઇથ. નવમાને નાઇન્થ. દસમાને 10th. 11માને 11th. તો 12માને શું કહે છે અહીંયા વિદ્યાર્થી મિત્રો? 12th એટલે કે 12મું. 13માને 13th. 14માને 14th. 15માને એટલે કે 15માને શું કે 15th. ચલો 16માને શું કહે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા? 16th. 17મું એટલે કે 17th. 18મું તો 18th. 19મું તો 19th. 20મું એટલે 20th. ચલો 21 એટલે કે 21st. 22મું એટલે કે 22nd. 23મું એટલે કે 23rd. 24મું એટલે કે 24th. 25મું એટલે કે 25th. 26મું તો 26th. 27મું તો 27th. 28મું તો 28th. 29મું એટલે કે 29th. 30મું તો 38th. ચલો વિદ્યાર્થી મિત્રો, આટલી ખબર પડી ગઈ કે નહીં નંબરો? ચલો એના ઉપરથી શું છે આપણે એક્સરસાઇઝ જોઈશું હવે. ચલો એક્સરસાઇઝમાં છે કે નહીં, અહીંયા શું કહે છે? રાઇટ ધ નંબર્સ ઇન વર્ડ. એટલે કે અંકો અને શબ્દોમાં લખવાના છે. અહીંયા એક્ઝામ્પલ છે. એક લખેલો છે કે નહીં, તેનું સ્પેલિંગ શું થાય? 1. પણ એને ઓર્ડિનરીમાં શું કહેવાય? ફર્સ્ટ. એ રીતના 1ONE. તો સામે શું? FIRST. ચલો TWO 2. તો SECOND સેકન્ડ. ચલો ત્રીજું જોઈએ. THREE 3. THIRD થર્ડ. ચલો ચોથું જોઈએ. FOUR 4. FOURTH fourth. પાંચમું છે FIVE 5. તો FIFTH ફિફ્થ. ચલો છઠ્ઠું SIX 6. તો SIXTH સિક્સ્થ. SEVEN 7. તો SEVENTH સેવન્થ. ચલો આઠમું છે EIGHT 8. EIGHTH 8th. 9 એટલે કે NINE 9. NINTH ninth.
ચલો TEN 10. 10 એટલે શું? 10. અને TENTH 10th. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે એ જોયું કે એની 1 થી 10 સુધી. હવે અહીંયા શું કે છે? રાઇટ ધ નંબર્સ ઇન વર્ડ્સ. અંકો અને શબ્દોમાં લખવાના છે. અહીંયા એક્ઝામ્પલ છે કે નહીં? ELEVEN 11. તો શું થશે સામે? ELEVENTH 11th. ચલો અહીંયા શું છે? 12. TWELVE 12. તો TWELFTH 12. ચલો અહીંયા એ જ રીતના 13 થી 20 સુધી છે. તો THIRTEEN 13. તો શું થશે? THIRTEENTH 13th. અહીંયા 13 નું સ્પેલિંગ લખ્યો, પાછળ શું લખવાનું? ખાલી TH 13th. 14 જોઈએ. FOURTEEN 14. તો શું થશે? FOURTEENTH 14th. ચલો 15. FIFTEEN 15. FIFTEENTH 15th. ચલો 16. SIXTEEN 16. SIXTEENTH 16th. ચલો 17મું જોઈએ. SEVENTEEN 17. SEVENTEENTH 17th. ચલો 18. EIGHTEEN 18. EIGHTEENTH 18th. ચલો 19. NINETEEN 19. તો NINETEENTH 19th. હવે અહીંયા શું છે? 20. TWENTY 20. તો શું થશે? TWENTIETH. ચલો એ રીતના આપણે ક્વેશ્ચન 3 એમાં જ આપણે 21 થી જોવાના છે અંકો અને શબ્દોમાં. તો કેટલા સુધી? 30 સુધી. 21 છે, 21 યાની કે 21. તો એનું શું થશે? 21st. 22 એટલે 22. તો શું થશે? 22nd. ચલો 23. 23. તો 23rd. ચલો 24. 24. તો 24th. ચલો 25. તો 25. તો 25th. ચલો 26. 26. તો 26th. ચલો 27. 27. તો 27th. 28. 28. તો 28th. 29. 29. તો 29th. ચલો આગળ જોઈએ. શું કહે છે? 30. તો 30. તો 30th. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ચોથું. શું કહે છે? રાઇટ ધ સેન્ટેન્સ એઝ shown in the example. ઉદાહરણ પ્રમાણે વાક્યો લખો. એક્ઝામ્પલ શું કહે છે? અમન is the number 5 best man in the team. શેની નીચે અંડરલાઈન છે? નંબર 5. એ રીતના અહીંયા શું કરવાનું છે? અમનની નીચે અમન, ઇઝની નીચે ઇઝ, ધની નીચે ધ. એટલે આગળ બધું એનું એ જ, પણ જેની નીચે અંડરલાઈન કરી છે કે નહીં, આ શું છે? નંબર 5. નંબર લખવાનો નહીં.
અને 5 નું શું થઈ જશે? 5th. બેસ્ટ મેન ઇન ધ ટીમ, એટલે કે પાછળનું એનું એજ. અને શું લખવાનું? અંડરલાઈન કરેલી છે એના આગળનો શબ્દ લખવાનો ની નંબર. અને જે ઓર્ડિનરી નંબર છે એ લખવાનો. ચલો પહેલું જોઈએ. Who is the number 7 player? તો who is the 7 નું શું થાય? 7th player. ચલો બીજું જોઈએ. Dr. APJ Abdul Kalam was the number 11 president of India. But Dr. APJ Abdul Kalam was the 11 નું શું થાય? 11th president of India. ચલો ત્રીજું જોઈએ. Naina stood at number 1 in the class. Naina stood first. 1 નું શું થઈ જાય? First in the class. ચલો ચોથું જોઈએ. Jay came at number 3 in the race. તો Jay came 3 નું શું થઈ જાય? Third in the race. ચલો પાંચમું. Tarak is the number 14 child in the group. તો Tarak is the 14 નું શું થઈ જાય? 14th child in the group. એટલે કે શું કહે છે? Tarak is the 14th child in the group. ચલો જોઈએ છઠ્ઠું. Rohan is the number 9 student in the class register. So Rohan is the 9th student in the class register. ચલો સાતમું જોઈએ. Narendra Modi is the number 15 Prime Minister of India. So Narendra Modi is the 15th Prime Minister of India. ચલો આઠમું. Give me that number 30 book in the cupboard. So give me that 38th book in the cupboard. ચલો નવમું. I was the number 12 student in the line. So I was the 12th student in the line. ચલો આપણે 10મું જોઈએ. Gaurav was the number 4 player. So Gaurav was the 4th player. ચલો 11. Lajja will be the number 2 girl to win a badminton match. So Lajja will be the second girl to win a badminton match. ચલો 12. Please sit on the number 20 bench. So please sit on the 20th bench. ચલો 13મું. Give me the number 29 book. So give me the 29th book. Who is the number 18th girl in the class? Who is the 18th girl in the class? ચલો 15મું. Who was the number 8 president of India? So who was the 18th president of India? ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ટોપિક પૂરો થઈ ગયો છે.